બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો આપણે શૂટિંગ કરવાનું છે। હવે આજથી આપણે કોમેડી વિડિયો ચાલુ કરવાના છે, એટલા માટે આપણે લોકેશન પર આવી ગયા છીએ। રાખોલા પણ છે અને હજી ચેતનને એને તેડવા ગયો છે પ્રદીપ। તમે એનું લોકેશન ચેક કરો ખાલી, જોરદાર લોકેશન છે। તો આપણે શૂટ કરવાનું છે એટલે કોમેડી વિડિયોનું, તો તમને બતાવવાનું છે કેવી રીતે શૂટ થાય છે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। આ આપણા બે ભાઈઓ છે એ આવી જશે ને એ પેલા આપણે પાર્ટી કરવાની છે, એટલા માટે જો આ ભેળ બનાવવાની છે। જો આ શાકા બાકા લઈને આવી જશે। આ છે પાણીપુરી। પાણીપુરી નથી લા ભાઈ, આ ચેપલ છે, ચેપલ છેણા છે। ના રીંગણું છે, આ રીંગણું। હાલો આને રીંગણું કહેવાય, આને કહેવાય તપેલી, આને કહેવાય આ તપેલી, ડુંગળી કહેવાય। આને ડુંગળી કહેવાય, આને કહેવાય સરી। સરી કહેવાય। માર દો સરી નથી મારી ભાઈ, આને શું કે બોલું, શું કહેવાય મને ભૂલાઈ ગયું આનું નામ। ટમેટો ટમેટો ટમેટું નો કહેવાય લા ભાઈ, આને અથાણું કહેવાય। ઓલું અથાણું કહેવાય, ના એવું લીંબુ નાનું લીલું લીંબુ। લીલું લીંબુ। તો મિત્રો તમને આ બ્લોગ કન્ટિન્યુ બતાવવાનો છે, તમે ખાલી લોકેશન તો બતાડી દો। જો આ વેકરો છે, આ પ્રદીપભાઈને છોડવાનું છે એટલા માટે આપણે બનાવી તો તને ડુંગળી સુધારતા ન આવડે, આગળ જોઈજે ખાલી ફોલ ને કામ જો ડુંગળી સુધારવાની। ડુંગળી સુધારે છે તમે। આપણે બ્લોગ ને મોડું કરતા એમ તો આપણે બ્લોગ ને સ્ટાર્ટ કરી દેવી ને હાલો તો હું બ્લોગ માં તમને બીજું બતાવું। પાણીપુરી તો મિત્રો આ એમ કે પાણીપુરી ને ઓલું હું પડ્યું બતાવો તો ખરા। એ પાણીપુરી નાના પેકેટ લાવો તો ખરા, એ બતાવો ને યાર। આ પાણીપુરી માં રાખી છે બાલાજીની પાણીપુરી છે। આ બાલાજીની પાણીપુરી નાની નાની બાલાજીની પાણી। શાકા પેલા શાકા થયા છે, જો તો ખરા એ શું કે નાના થયા છે। તો આ બે ભાઈ ડુંગળી કપાડો આમ જો। તો મિત્રો જોઈ શકો છો આપણો આ જાપાન નો શેફ આવી ગયો છે। હવે એક વખત કરી ગયો તો ઓલું પચક પચક કરી જો આ ભાઈ જાપાન નથી। ઓય 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 બસ 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 દો 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 ઓય આ સેદન મેમ જો તો ખરા। અને આ ભાઈ તો આપણો ઇન્ડિયન નો છે। આ ભાઈ બહાર થી આવ્યા છે, ચેન્નઈ માંથી આવ્યા ચેન્નઈ ઇડલી ડલ્સ છે। અને આ જોઈ શકો છો આમાં એટલી આ નાના ટુકડા રાખજો। આ પાણીપુરી બનાવવાની શું આની પાણીપુરી કહે છે તો આ ઓલા પણ ચેપલ થઈને પડે છે ને આ પાણીપુરી કરે। આમ જો આ છે ને ઉતર ને તો મિત્રો જોઈ શકો છો આપણે ડુંગળી મોળ નાખી છે ને હવે ટમેટા મોળ નાખવી। જોઈ શકો છો આમ કરીને આવી રેસીપી ખચાર ખચાર કરીને આમ તો આમ કાપવાના। અને આ જાપાની શેફ તો તમને ખબર છે મસ્ત એક નંબર સુધારે છે। કેમ સુધારવાનું ભાઈ? બસ એમ તમે જોઈ શકો છો આ રેસીપી તૈયાર થઈ ગઈ। અને આ તો બહુ કાઢે ઈ કામ નો લાગે હે જો કેટલા દાંત કાઢે શકો છો આ પ્રદીપભાઈ સાફ કરે છે બધું કચરો। મિત્રો આપણે આપણી જમાણું બની ગયું છે ને ઓલા બે ભાઈ ગયા છે, હું સોડા લેવા જશે। આદી સોડા લીલી સોડા હાદી સોડા ને એવું કંઈક લેવા જશે, અમને નથી ખબર, સોડા લેવા જશે તો સોડા લઈને આવે ને તે જ મળીએ જાવ તો જો પાછા સોડા હું લઈને આવી જશે। હવે ખાવાની તૈયારી છે એટલા માટે જાય કાંક આવી રીતનું કાંક સેટઅપ ગોઠવું શું કહેવાય પ્રોફેશનલ ખાવાનું તમે જોઈ શકો છો। તો હવે આપણે ખાવાનું છે તો બ્લોગ આપણે ખાઈને જ મળીએ, કે ખાઈને જ મળીએ। ઓલો ટાટા કરવા જો આપણે હાથ ધોતા ભાઈ, હાથ ધોવા જવા જોઈએ આપણે। ઓય ઓય બકરા આવે છે મિત્રો, આપણે હાથ ધોઈ નાખી। હાય હાય હાથ ધોઈ નાખ્યા મિત્રો, તમે બકરા આવે છે, તમે ગાંડીગીરના બકરા છે ભાઈ। તો આપણે છે ને શું ખમું તો બકરા આયલા આવે છે, તો હવે આપણે તમને બકરા કેવા થોડા તમને બતાડીએ। ફાઇનલી મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો થોડીક કોમેન્ટ કરી દેજો।